નીતિશ પર વિપક્ષની કટાક્ષબાજી, કહ્યું કિંગ મેકર વિશેષ પેકેજ વિના રહી ગયા ખાલી હાથ। નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ 2024-25 રજૂ કર્યું છે। મોદી સરકારના બજેટમાં બિહાર કેન્દ્રમાં દેખાયું છે। જોકે મુખ્યમંત્રી નીતિશ કુમાર બિહાર માટે જે વિશેષ પેકેજની માંગ કરી રહ્યા તેનું સરકારે બજેટમાં જાહેરાત નથી કર્યું। હવે આ અંગે પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે તેના પર કટાક્ષ કરતા કહ્યું કે નીતિશ કુમાર તો નવી સરકારમાં કિંગ મેકર રહ્યા છે અને છતાં તેમને વિશેષ પેકેજ ન મળ્યું। પપ્પુ યાદવે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે હમણાં 4 કરોડ નોકરીની વાત કરી રહ્યા છે, પરંતુ 10 વર્ષમાં તમે કેટલી નોકરી આપી? નીતિશ કુમાર કિંગ મેકર રહ્યા છે, પરંતુ તેમને વિશેષ પેકેજ પણ ન આપ્યું। જેટલી ફેક્ટરીઓ બંધ પડી છે તેના પર કંઈક આપો, એરપોર્ટ પર આપો। તમે વિશેષ પેકેજ, વિશેષ રાજ્ય માટે ભીખ ન માંગો, મંત્રીમંડળમાંથી હટી જાઓ। આ વખતના બજેટમાં નાણામંત્રીએ બિહારમાં 3 એક્સપ્રેસ-વે તૈયાર કરવાની જાહેરાત કરી છે, જેમાં પટના પૂર્ણિયા એક્સપ્રેસ-વે, બક્સર ભાગલપુર એક્સપ્રેસ-વે, બોધગયા રાજગીર વૈશાલી દરભંગા એક્સપ્રેસ-વે શામેલ છે। આ ઉપરાંત સરકાર બક્સરમાં ગંગા નદી પર 2 લેનના પુલનું નિર્માણ કરશે। આ ઉપરાંત 21,400 કરોડ રૂપિયાના ખર્ચે બિહારમાં 2400 મેગાવોટ પાવર પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે। આ સાથે જ રાજ્યમાં નવા એરપોર્ટ, મેડિકલ કોલેજ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે। આ સાથે જ બિહાર સરકારની અપીલ પર રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં રોકાણ કરવામાં આવશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।